નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર નગરપાલિકા દ્વારા 2 મહિના પહેલા અંજાર શહેરના વોર્ડ નંબર 6 માં લાખોના ખર્ચે બનાવવામાં આવેલ નવા માર્ગ પર પાણી ભરાઈ ગયેલું હોવાતા નગરપાલિકાના વિપક્ષ નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્થળ પર વિઝિટ કરી સત્તાધીશોને ઉધડા લીધા હતા। અંજાર શહેરમાં વોર્ડ નંબર 6 માં આવેલ ખૂબ જ જૂનું અને શહેરવાસીઓની આસ્થાથી જોડાયેલ ભરેશ્વર મહાદેવ મંદિર પાસે 2 મહિના પહેલા જે લાખો રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો છે, તેમાં થોડા વરસાદમાં પાણી ભરાઈ ગયા હોવાથી ત્યાંના રહેવાસીઓ દ્વારા સત્તાધીશોને વારંવાર રજૂઆત કરાયા છતાં કોઈ દાદ દેતા ન હોવાથી રહેવાસીઓ દ્વારા અંજાર નગરપાલિકાના વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધ્યો હતો। ત્યારે રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્થળ પર વિઝિટ લઈ જવાબદાર અધિકારીઓને કોલ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ધ્યાન દોર્યું હતું અને શાસકોને ખકડાવ્યા હતા અને હાલની નિષ્ફળ બોડીનું રાજીનામું મીડિયા મારફતે માંગ્યું હતું અને બાબતે જે એજન્સી દ્વારા રેડ કરવામાં આવી છે તેનું ધ્યાન દોર્યું હતું અને શાસકોને ખવડાવ્યા હતા અને હાલની નિષ્ફળ બોડીનું રાજીનામું મીડિયા મારફતે માંગ્યું હતું અને આ બાબતે જે એજન્સી દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે તે એજન્સી પર કાર્યવાહી કરવાની માંગ રાજેન્દ્રસિંહ જાડેજાએ કરી છે। રિપોર્ટર ભરત ઠાકોર। નમસ્કાર, હું રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા અંજાર નગર। આજ રોજ ભરેશ્વર મહાદેવ મંદિર અંજારનું પુરાતન વિભાગનું મંદિર છે, જેમાં ઘણા સમયથી ફરિયાદ છે, ગટર ઉભરાય છે, આ છે તે છે। ત્યારબાદ હમણાં જ નગરપાલિકા દ્વારા હજી 2 મહિના થયા છે ને આ નવો રોડ બનાવવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, હજી 2 મહિના થયા છે ને રોડ બન્યો છે, છતાં રોડ ઉપર ખૂબ જ પાણી ભરાઈ ગયા છે। હમણાં હું 2-3 દિવસ પહેલા બહાર હતો રાજસ્થાન બાજુ, અહીંના લોકોનો ફોન આવ્યો કે ભાઈ આ નવો રોડ બન્યો છે, હજી 2 મહિના નથી થયા અને બાપુ અહીં રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। તો આપને બતાડી દઈએ, આવો કેવી સિચ્યુએશન છે આ ભરેશ્વરના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં। અહીં ભક્તો દ્વારા દર્શન કરવા આવવું હોય કે મેન રોડ છે, તમે જોઈ શકો છો। નમસ્કાર, હું રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા। આપ આ સિચ્યુએશન જોઈ શકો છો। આ છે આ અંજાર શહેરમાં આવેલ વોર્ડ નંબર 6 ના મહાદેવનગર વિસ્તાર, અંજાર શહેરનું જૂનામાં જૂનું ભરેશ્વર મંદિર પાસે આ વિસ્તારમાં હજી 2 થી 2.5 મહિના પહેલા જ આ નવો રોડ ડામરનો બનાવવામાં આવ્યો છે। પહેલા વરસાદમાં જ અહીં લગભગ તળાવ બની ગયા છે રોડ ઉપર। હવે નવો રોડ બને અને રોડ ઉપર તળાવ બની જાય અને આપણે જણાવી દઉં, આ લાખોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે, છતાં 2 મહિનામાં જો રોડમાં વરસાદ પડે ને તળાવ બની જતું હોય તો આપને શાસકો વિશે શું કહેવું એ કમેન્ટમાં જણાવજો। આપણે જણાવી દઈએ, અંજાર નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવે છે, નબળી ગુણવત્તાના કામો કરવામાં આવે છે। આ જેનું જીવતું જાગતું ઉદાહરણ છે। આપ જોઈ શકો છો, મહાદેવનગર ભરેશ્વર મંદિરની સામે નવો રોડ 2.5 મહિના ત્યાં બન્યો છે અને અહીં થોડા જ વરસાદમાં, સમજો ને 2 ઇંચ વરસાદ નથી થયો અને રોડ ઉપર તળાવ બની ગયા છે। આ શાસકોની ગુણવત્તા ઉપર સવાલ ઉઠે છે। આ અમે વિપક્ષ તરીકે ચૂંટાયેલા પદાધિકારીઓની હાલની બોડીનું રાજીનામું માંગી છીએ, આપ તમામ ચેનલના માધ્યમથી। જય ભારત, જય હિન્દ।